પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ કે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીની રિસિપ્ટ આવી ગઈ, પછી એ રિસિપ્ટમાં કઈ કઈ બાબતનું આપણે ખાસ નોંધ લેવી જોઈએ અને સાથે સાથે સ્કૂલનું સ્થળ ક્યારે જોવા જવું, આ વાતની આપણે ચર્ચા કરવાના છે આ વિડીયોમાં. હું છું મેઘાણી સર, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. તમે આ ચેનલમાં નવા આવ્યા હોય અથવા તો આ ચેનલના વિડીયોઝ જોતા હોય પણ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો અને વિડીયો લાઇક કરો. આપણો ટાર્ગેટ છે કે એક્ઝામ પૂરી થાય ત્યાં સુધી 100K પહોંચવું અને આપણે પહોંચી શકીએ છીએ જો તમે ચેનલ સબસ્ક્રાઇબ કરો તો. મને વિશ્વાસ છે કે તમે કરશો. હવે પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 10ના વિદ્યાર્થી ડાઉનલોડ કરી લે. એમાંથી ઘણી બધી વસ્તુ જે છે એ તમને ડાઉટ હશે એનું સોલ્યુશન્સ મળી જશે. વિડીયોઝ ઓલરેડી મૂકેલા છે, લાઈવ લેક્ચર પણ હોય છે અને તમને ફાયદારૂપ સાબિત થશે. સમત્વ 11-12 સાયન્સ માટે બેસ્ટ સ્કૂલ છે. આ સ્કૂલનું જોરદાર પરિણામ છે. ફૂલ ડે સ્કૂલ છે. હોસ્ટેલ વ્યવસ્થા ભાઈઓ માટે અલગ, બહેનો માટે અલગ છે. નીટ અને JEEનું જોરદાર રિઝલ્ટ આપે છે. તમે વધુ માહિતી મેળવવા ઈચ્છતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપીશ, ફોર્મ ભરી લો, અમે માહિતી તમારા સુધી પહોંચાડી દઈશું. નંબર 1. નંબર 2, ડિયર સ્ટુડન્ટ્સ, આપણે એ ધ્યાન રાખવાનું છે કે તમે ફોર્મ ભરશો તો તમને એડમિશન નથી મળી જવાનું. તમે ખાલી માહિતી ભરો છો, હે ને, જેથી કરીને તમે બીજી સ્કૂલ જે તમારા મગજમાં હોય સાથે કમ્પેરિઝન કરી શકો અને જે સારી લાગે ત્યાં એડમિશન મેળવી શકો. તો હમણાં તમે જે છે એ ફોર્મ ભરી લો. 11-12 સાયન્સ કરવાનો હતો. હવે આપણે વાત કરીએ પહેલાં હોલ ટિકિટની 12મા ધોરણના વિદ્યાર્થીઓની. તો જુઓ ભાઈ, હોલ ટિકિટની અંદર 12મા વાળાને લગભગ અલગ અલગ સ્કૂલમાં અલગ અલગ પેપર હશે આવી રીતના. તો અહીંયા 01, 04, 05 આ ધ્યાન રાખવાનું. દાખલા તરીકે અહીંયા BN વિરાની છે, જ્ઞાન મંજરી સ્કૂલ છે, આ ભાવનગરની સ્કૂલો છે, અને શું કહેવાય કે બીજી એક સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ છે ભાઈ, કાળિયાબેન. આવી રીતના 3 સ્કૂલ છે. તો ઘણા બધા લોકો શું કરે ખબર, કે પેલું પેપર છે કે નહીં, માની લો કે કેવી રીતના ખબર પડે કે કઈ સ્કૂલમાં કયું પેપર છે. તો 04 એટલે જ્ઞાન મંજરીમાં 1, 2, 3 અને 4 પેપર છે. આ જેમની રિસિપ્ટ છે એમનું, બરાબર ને. તો હવે 5મું પેપર હોય ને ત્યારે ભૂલમાં પેલા જ્ઞાન મંજરીએ પહોંચાઈ જાય ને અંદર ગળતા હોય ને ક્યારે બ્લોક મળે નહીં, સીટ નંબર મળે નહીં, ક્યારે ખબર પડે કે હાલે લે મારું પેપર તો જ્ઞાન મંજરીમાં નથી, મારું પેપર તો 05 એટલે કે ભાઈ સરદાર પટેલ સ્કૂલમાં છે. એટલે ભાઈની ગાડી, જો કે એ બે બાજુમાં જ છે પણ કદાચ માનો કે દૂર હોય તો હવે પાછું તમે 15 મિનિટ દેવા જાઓ ક્યારે ખબર પડે હાલે લે, અને પેપરનો ટાઈમ જાય અને ત્યાં પોગો કે 10 મિનિટ વહી ગયું હોય. તો જ્યારે તમે નીકળો ત્યારે તમને યાદ હોવું જોઈએ કે તમારું પેપર ક્યાં છે. પરીક્ષાનું સ્થળ તમને ખ્યાલ હોવી જોઈએ. તો 04 એટલે કે જ્ઞાન મંજરી, 05 એટલે કે સરદાર પટેલને, 01 કોમ્પ્યુટરનું શું કહેવાય કે થિયરીનું પેપર છે તો એ BN વિરાનીની અંદર છે. એ તમારે જોઈ લેવાનું અગાઉથી કે જેથી કરીને લોચા ન પડે. સ્કૂલનું સ્થળ ક્યારે જોવા જવાનું. તો ભાઈ 12મા ધોરણ હોય કે 10મા ધોરણ હોય, બધાને 11 તારીખે પરીક્ષા શરૂ થાય છે સોમવારથી. તો હવે ગુરુવારે જાઓ, પછી બીજા ભાઈબંધારે શુક્રવાર જાઓ, ત્રીજા ભાઈબંધારે શનિવાર જાઓ, આવી રીતના સમય ન બગાડાય, કારણ કે તમારી બહુ લિમિટેડ ટાઈમ છે અને સિલેબસ આપણે પૂરો કરવાનો હોય. તો રવિવારે તમે સ્થળ જોવા જાઓ એ વધારે અનુકૂળ રહે. સ્થળ જોવા જાઓ એટલે તમે સ્કૂલ જોવા જવાનું છે, કાંઈ તમને અંદર ગળવા નહીં દે અને એ તમને બેન્ચાઈ નહીં જોવા દે. તમારો ખાલી બહાર ત્યાં બોર્ડ લાગેલું હશે, તમારો સીટ નંબર XYZ હોય એ જોઈ લેવાનું. એ બ્લોકની અંદર આટલા નંબરથી એટલા નંબરવાળા વિદ્યાર્થીની અંદર આપણો નંબર આવી જાય છે કે નહીં, એ સ્થળ જોવામાં. બીજું કંઈ હોય નહીં, કંઈ ક્લાસની અંદર ન ઘૂસવા દે, સ્કૂલમાંય ન ઘૂસવા દે, બરાબર ને. એ ખાલી બહાર તમારે સ્કૂલ કઈ જગ્યાએ આવી એ જોવા જવાનું હોય. તો એના માટે તમે રવિવારે સવારે જઈ આવો, આઈધર શનિવાર સવાર જઈ આવો, જ્યારે તમને અનુકૂળ આવે તો તમને વધારે સારું રહે, કે જેથી કરીને સ્થળ જોવાવાળા વિદ્યાર્થીઓ નો સમય ન બગડે. બાકી તમે એક દિવસ શુક્રવાર જાઓ, એક દિવસ શનિવાર જાઓ, એક દિવસ ગુરુવાર જાઓ તો હજી કંઈ લાગ્યું નહીં હોય, સીટ નંબર હાથે ધક્કો થાય, શુક્રવાર ધક્કો થાય, ઓછામાં ઓછી 2 કલાક બગડે. એના કરતાં સારું શું પડે કે તમે લોકો સ્થળ જોવા શનિ અથવા રવિવારે જાઓ, બરાબર. આ વાત થઈ ગઈ 12મા ધોરણના વિદ્યાર્થી. બીજી વસ્તુ એક ખાસ એ ધ્યાન રાખવાનું છે, અગર તમે ગુજરાતી મીડિયમમાં છો તો અહીંયા FL લખેલું હોવું જોઈએ અને ઇંગ્લિશમાં SL લખેલું હોવું જોઈએ. અને તમે ઇંગ્લિશ મીડિયમમાં છો તો પછી ઇંગ્લિશમાં FL એટલે કે ફર્સ્ટ લેંગ્વેજ લખેલું હોવું જોઈએ, ગુજરાતીમાં SL એટલે કે સેકન્ડ લેંગ્વેજ લખેલું હોવું જોઈએ. આ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. અગેન, તમે હજુ સુધી જો ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરો. 11-12 સાયન્સ કરવા માટે તમે સમત્વનું ફોર્મ ભરીને માહિતી મેળવી લો. એના પછી આપણે 10મા ધોરણના વિદ્યાર્થીની વાત કરીએ. બીજી કઈ તમારું રિસિપ્ટમાં તમે અહીંયા જોઈ શકો છો, બરાબર. અહીંયા તમારે 10મા ધોરણમાં લગભગ એક જ સ્કૂલ હશે, ક્યાં 2 સ્કૂલ હશે. તમારી સ્કૂલ બહુ નહીં ફરે, 12મા વાળાને ફરે. શું લેવા? કારણ કે ભાઈ કોમર્સ અને આર્ટ્સ વાળાને કોમન ઇકોનોમિક્સ છે.
જે કોમન સબ્જેક્ટ થતો હોય, સ્ટેટિસ્ટિક છે તો કોમન સબ્જેક્ટ થતો હોય, ઇંગ્લિશ અને ગુજરાતી છે તો એ કોમન સબ્જેક્ટ થતા હોય. એટલા માટે ઇંગ્લિશ હોય તો બધાને ઇંગ્લિશ એ ખરખું જ હોય, કોમર્સ હોય, આર્ટ્સ હોય કે સાયન્સ હોય, ગુજરાતી મીડિયમવાળાને તો બધાને એક સાથે પેપર હોય, એટલે સ્કૂલો ચેન્જ થતી હોય. બાકી 10માવાળાને લગભગ મોટા ભાગે સ્કૂલ ચેન્જ નહીં થતી હોય તો કદાચ એકાદા પેપરની અંદર થતી હશે. પણ હવે 10 વાગ્યાનો સમય છે બાપુ, તો તમારે લોકોને ત્યાં 9:30 વાગે પહોંચી જવાનું છે, કારણ કે 9:45 વાગે તો ગેટ ખુલી જશે, બરાબર. અને તમને કંઈ નથી સમજાતું તો ત્યાં બધા શિક્ષકો ઊભા હશે, સુપરવાઇઝર ઊભા હશે, તમારું બ્લોક જઈને તમને કહેશે કે આ ક્લાસમાં વ્યા જાઓ, આ ક્લાસમાં વ્યા જાઓ, એટલે એ તમને દેખાડશે. એટલે બહુ કાંઈ લોડ લેવાની જરૂર નથી. પરંતુ અગેન તમારે સ્કૂલનું સ્થળ જોઈ આવવાનું. એવા ઓવર કોન્ફિડન્સમાં નહીં રહેવાનું કે ભાઈ આપણે ગોતી લેશું. ગોતવામાં થાય એવું કે ભાઈ આપણે ઘરેથી 9 વાગે નીકળ્યા હોય ને 9:30 વાગે પહોંચીએ ને પછી ખબર પડે કે આ તો હાલી સ્કૂલ અહીંયા નથી, સામે છે, 15-20 મિનિટ બીજી બગડે, અને ત્યાં જાઓ એટલે તમે ઘાંઘા થઈ ગયા હોય ને ઘાંઘા થઈને પછી પેપર લખવા બેઠો ને એટલે તમારી માનસિકતા જે છે કે નહીં એ સ્મૂધ ન હોય, એને સ્ટેબલ ન હોય. એના કારણે પેપરની અંદર તમને લોચા પડીએ. કે એટલીસ્ટ સેટરડે અથવા તો સન્ડે તમે તમારું સ્કૂલનું સ્થળ જોઈ આવો, એ વધારે સારું રહે. કયા સમય દરમિયાન જોવા જાવ? બેસ્ટ ટાઈમ છે સવારે 10 થી 12 વચ્ચેનો સમય, કારણ કે ત્યારે શિક્ષકો હોય, વોચમેન હોય, ચોકીદાર હોય, કે જેને તમારે 2 સવાલ પૂછવા હોય તો તમે પૂછી શકો. ને બહાર બોર્ડ લાગેલું હોય એમાં તમારે તમારો સીટ નંબર ને એ બધું ચકાસી લેવાનું છે. તો આ રિસિપ્ટ છે. રિસિપ્ટની અંદર એક ખાસ વસ્તુ યાદ રાખવાની છે ભાઈ, તમારો ફોટો હોવો જોઈએ. અગર તમે એક્સટર્નલ કરો છો તો વર્ગ શિક્ષકની સાઇન નહીં આવે, પણ તમે રેગ્યુલર કરો છો તો વર્ગ શિક્ષકની સહી આવશે. પછી શું કહેવાય કે તમારી સાઇન આવશે અને પ્રિન્સિપલની ફોટા ઉપર સાઇનને સિક્કો આવશે. આ બધી વસ્તુ કમ્પલસરી છે. અને આ થઈ ગયા પછી તમારે આની ઝેરોક્સ અગેન કઢાવી લેવાની છે. જે લોકોએ ન કઢાવી, કારણ કે ન કરે નારાયણને આઘી પાછી થાય તો ઝેરોક્સથી પણ આપણું કામ થઈ જાય, વાંધો આવે નહીં. ડન છે. તો કહેવાનો મતલબ એવો છે ડિયર સ્ટુડન્ટ્સ, મારા વિદ્યાર્થી મિત્રો, કે આ પરીક્ષાની હોલ ટિકિટ છે, અહીંયા સ્થળ છે, આ બધી વસ્તુ તમારે સરસ રીતે જોઈ લેવાની છે કે જેથી કરીને લોચા ન પાડે. આ ઉપરાંત તમારા મગજમાં કોઈ ડાઉટ હોય, કોઈ પ્રશ્ન હોય તો નીચે તમે કોમેન્ટમાં પૂછી શકો છો. એના જવાબો હું તમને આપીશ. તમે વિડીયો લાઇક કરી લો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, અને હરેક પેપર હશે એના આગલા દિવસે એ જે તે વિષયનો લાઈવ લેક્ચર નોનસ્ટોપ આવશે. એમાં ખાસ જોડાજો કે જેથી કરીને તમે લોકો સરસ રીતે શું કહેવાય સારા માર્ક્સે પાસ થઈ શકો, ના એમપી પ્રશ્ન મળી શકે. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.